સો ગાઈસ અમે ભવનાથ અટાણે પૂગી ગયા છીએ. ઘરેથી નીકળવામાં રસ્તામાં પૂગવામાં તમને રોગ બતાડી ન હોય કા મેં ભવનાથ પૂગીને અમે કિલ્લા ક્યાં આવ્યા એ તમને પહેલા બતાડી દે. હું ટી પોસ્ટે એમ કરતા આપણે આવ્યા છીએ. બીજું એ કહેવાનું હતું ભવનાથ પૂગીને કડકડતી ઠંડીમાં એમાં આજે રવિવારનો દિવસ છે અને વાગ્યા છે 10:30 જેવું થયું છે. તો તમને 1-2 દીમાં વ્લોગ તમારા પાસે પૂગી જાય. ગાર્ડન કેફે હું વાત છે ભાઈબંધ. આપણે અહીંયા ભવનાથમાં ટી પોસ્ટ ની ઉપર બેઠા છીએ અને આપણે સામે એક બહુ નજારો તો જોઈ લ્યો. ગિરનારનો દૃશ્ય છે અને એમાં આપણે 4 ભાઈબંધો છીએ. અમે પ્રોગ્રામ બનાવીએ છીએ કે આપણે જુનાગઢમાં ભવનાથમાં પહેલી વાર છે એટલે આપણે ખાવું તો પડે ને યાર. એમ તો ન હાલે. બધા નીચે હાથથી ખાય ને બીજું કઈ હોય નહીં. હાલો તમને બતાડી ચોકલેટ સ્ટ્રોબેરી કેવી હોય. ચોકલેટ સ્ટ્રોબેરી ખાવા જાય. ચોકલેટ સ્ટ્રોબેરી ખાવી વ્હાઈટ કોફી ચોકલેટ હા આ ભાઈ બંને કોફી થોડુંક આચંબો લાગે. આ નવું આવી ગયું છે તમે જોઈ શકો છો. આપણે નવી બીજો ફ્લેવર મંગાવ્યો છે. વસ્તુ સારી છે, ખવાય એવી છે. શિયાળામાં ખવાય આ વસ્તુ મજા આવે. બે ઘડી રમત એમાં આ ચોકલેટ કોફી સરકારી અધિકારીની સ્પોન્સરશિપ હોય દેખાડ્યો ભાઈ વધારે સ્વાદ આવે. સિવિલ એન્જિનિયરિંગ ભાઈ, સિવિલ એન્જિનિયર ભાઈ અધિકારી ખોટું છે ભાઈ. અફવા કોણ પેલા જો સ્નેપ જેમ ઉતારે જ છે ભાઈ પણ. હાલો તમે આવો ખાઈ લે પછી તમને વિડીયો બતાવું. કંપની વગાડવા આવ્યા પડી ગઈ ભૂલથી. બજરંગ સ્ટ્રોબેરી વાળા સ્ટ્રોબેરી છે ભાઈ. આવતા રહેજો તમે. જિલ્લા પંચાયતમાં હાલો ભાઈ આપણે રેડી થઈ ગઈ છે. અમે આ બજરંગ સ્ટ્રોબેરી માં આવી ગયા છીએ અને જુનાગઢ આપણે જિલ્લા પંચાયત ની બાજુમાં ઉભે છે. આ ભાઈ એની આ રિવ્યુ ભાઈ આપે છે. તો આ સ્ટ્રોબેરી કઈ તમે મંગાવી ભાઈ? બ્લેક ચોકલેટ. બ્લેક ચોકલેટ રેગ્યુલર મંગાવી છે. જુનાગઢ આવો ને ભવનાથ આવો તો આ ભાઈની મુલાકાત ખાસ લેજો. થેન્ક યુ ભાઈ. આ મિત્રો તમે જોઈ લેજો આ ભવનાથ નું ગ્રાઉન્ડ છે. ભવનાથ ની ગ્રાઉન્ડ ની એક્ઝેક્ટ સામે બજરંગ સ્ટ્રોબેરી ચોકલેટ કરીને ભાઈની દુકાન છે. ભવનાથ ને નીકળી ગયા છીએ.